હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો કે ત્રિઅંગી વનસ્પતિ. અત્યારે આપણે ત્રિઅંગી વનસ્પતિનો પાર્ટ 2 ભણી રહ્યા છીએ, પણ અમે તમને કીધું હતું કે એનસીઆરટી તમારે એની એક ફિગર છે એ રહી ગઈ છે, તો હું તમને બતાવવા માંગુ છું. હવે આ ફિગરની જો વાત કરીએ તો અહીંયા તમને અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપી છે. ત્રિઅંગી વનસ્પતિ છે. પહેલી વનસ્પતિ છે કઈ છે? સેલાજીનેલા. શું નામ છે એનું? સેલાજીનેલા વનસ્પતિ છે. આ સેલાજીનેલા વનસ્પતિની અંદર શું કે એનું જે પર્ણો છે એ કયા પ્રકારના છે? એકદમ નાના નાના પર્ણ તમને અહીંયા દેખાય છે. પછી પ્રકાંડ છે. અહીંયા આવે જુઓ તમને મૂળ છે. મૂળ ઓલરેડી અહીંયા પ્રેઝન્ટ છે. મૂળ છે અહીંયા ઓલરેડી પ્રેઝન્ટ છે, પણ તો પણ એના જે બીજા મૂળ છે એ અહીંયાથી ઉગતા આવે છે. ઓકે, એ એક ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા જે મૂળ જોવા મળે છે કેવા મૂળ છે? અસ્થાનિક મૂળ છે એમ તમે કહી શકો. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે બીજી ફિગર જોઈએ. સેકન્ડ ફિગર, જેનું નામ છે ઇક્વિસેટમ. શું છે? ઇક્વિસેટ. અહીંયા જુઓ હવે કે જે આખું સ્ટ્રક્ચર છે આ રીતે છે, પછી અહીંયા ડિવાઈડ થયું છે. ઓકે, તો અહીંયા પણ તમને જે મૂળ જોવા મળે છે એ મૂળ જે અહીંયા તમને મૂળ જોવા મળે છે નાના નાના છે, એને આપણે ગાંઠા મૂળીનું એટલે અહીંયા જે મૂળ છે એની વચ્ચે પણ નાની નાની ગાંઠો આવેલી છે. તો હવે આ જે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીએ છીએ? આંતરગાંઠ કહીએ છીએ. શું કહીએ છીએ? આંતરગાંઠ કહીએ છીએ. તો સ્ટ્રક્ચરની અંદર જુઓ આ બધી શું છે? એની શાખાઓ છે. પછી તમને અહીંયા આ ગાંઠ અહીંયા આપી છે ને અહીંયા વચ્ચે શું કીધી છે? આંતરગાંઠ. એટલે એકથી બીજા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે છે? આંતરગાંઠ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી ફિગર આપણે જોઈએ. ત્રીજી ફિગર બહુ ક્લિયર નથી, એ હું તમને હમણાં આગળ બતાવીશ. હંસરાજની ફિગર છે. હંસરાજની અંદરની વનસ્પતિ કેવી હોય છે? પછી અહીંયા આવી રીતે ડિવાઈડ હશે. ઓકે, આવી રીતે આખી ફેલાયેલી તમને જોવા મળશે. પછી આ છે સાલ્વિનિયા. જો આ કઈ ફિગર છે? સાલ્વિનિયા. આના પર્ણ છે એ ખૂબ જ મોટા પર્ણ છે એવી રીતે જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રિઅંગીનું વર્ગીકરણ. ત્રિઅંગીના વર્ગીકરણની અંદર શું એ જોઈએ. ત્રિઅંગીના વર્ગીકરણની અંદર જે પહેલો પ્રકાર છે એ છે સાયલોપ્સિડા. ત્રિઅંગીના વર્ગીકરણની વાત કરીએ આપણે. કયા કયા પ્રકારની અંદર એનું ડિવિઝન કરવામાં આવે છે પહેલા એ ભણી લઈએ. તો ત્રિઅંગીમાં પહેલું છે સાયલોપ્સિડા. બીજી આપણે વાત કરીએ કે બીજું છે લાઇકોપ્સિડા. ત્રીજું જે છે સ્ફિનોપ્સિડા. પછીનો પોર્શન જે છે ટેરિપ્ટોસિડા.
ઓકે, આ 4 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એમાં આપણે 1 બાય 1 જોતા જઈએ. પેલું છે સાયલોપ્સિડા. આની ખાસિયત શું છે એ જોઈએ. જે સાયલોપ્સિડા છે, એક તો પેલા એ બહુ જ જૂની વનસ્પતિ છે. ખાસ યાદ રાખજો, પ્રાચીન વાહકધારી વનસ્પતિ છે. એટલે કે પ્રાચીન વાહકધારી વનસ્પતિ જોવા મળે છે. એટલે કે આની અંદર વાહક પેશી છે એ જોવા મળે છે, પણ ખૂબ જ પ્રાચીન છે. ત્યારબાદ જો હું વાત કરું તો આની જેટલી સ્પીસીસ છે એમાંથી મોટા ભાગની બધી કેવી થઈ ગઈ છે, લુપ્ત થઈ ગયેલી તમને જોવા મળે છે. મોટાભાગની સ્પીસીસ અહીંયાથી લુપ્ત થઈ ગયેલી તમને જોવા મળશે. આને આપણે જીવંત અશ્મિ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ? જીવંત અશ્મિ તરીકે ઓળખીએ છીએ. કેમ? કેમ કે એ લિવિંગ ફોસિલ છે. આપણને મોસ્ટ પ્રોબેબલ આખી આવી વનસ્પતિ જ નથી મળતી, પણ આ રીતે એની આખી સ્ટ્રક્ચર છે આ રીતે આપણને મળી આવે છે. એટલે આપણે એને જીવંત અશ્મિ કહીએ છીએ કે પ્રાચીન છે એટલા માટે. હવે આવી કઈ કઈ વનસ્પતિ છે? તો સાયલોટમ, અને રાન્યા. જે રાન્યા છે એકદમ લુપ્ત થઈ ગયેલી જાતિ છે. ક્લિયર અહીંયા સુધી? પછી જોઈએ લાઇકોપ્સિડા. શંકુ જેવો આકાર બનાવે છે. જો આખું એનું સ્ટ્રક્ચર કેવું છે, શંકુ જેવું છે. આવી રીતે. કયો પ્રકાર? લાઇકોપ્સિડા. આની અંદર બે છે, લાઇકોપોડિયમ છે અને બીજી જે છે સેલાજિનેલા. સેલાજિનેલા આગળ બતાવી દીધી, લાઇકોપોડિયમ. અને બીજી કઈ છે? સેલાજિનેલા. ક્લિયર અહીંયા સુધી? હવે જો એનું સ્ટ્રક્ચર જે છે ડુંડી જેવું એકદમ, અહીંયાથી આવી રીતે આખું ડિવાઈડ થયેલું છે. પછી અહીંયા એક શંકુ જેવું, કોન જેવું બને છે. ઓકે, પછીનો પોર્શન જે છે સ્ફિનોસિડા. હવે અહીંયા શું થાય છે ખબર છે? કે ક્યારેક અમુક જંગલો છે એમાં અચાનક આગ લાગી જતી હોય, તો એની પાછળનું રીઝન શું છે? રીઝન છે આ પ્લાન્ટ. આના જેવા ઘણા બધા પ્લાન્ટ છે. તો શું થાય છે અહીંયા? આનું સ્ટ્રક્ચર પહેલાં તો જુઓ, તમને ઓટોમેટિક આઈડિયા આવશે હું જે કહેવા માગું છું એ. સ્ટ્રક્ચર કેવી રીતે છે? એક આમ છે અને બીજું આમ છે. બરાબર? હવે આ જે સ્ટ્રક્ચર છે એની આજુબાજુ આવી રીતે આમ કવક તંતુ જેવું કંઈક આવેલું છે. અહીંયા પણ એમ છે. હવે પવન કે એવું કંઈ આવે તો આ બે કવક તંતુ અને આ જે સ્ટ્રક્ચર છે કેવી રીતે ક્રોસ થશે એકબીજાથી? આપણે નોર્મલ પથ્થર ઘસીએ તો આગ લાગે, જેવું આપણે જોઈએ છીએ, રાઈટ? તો અહીંયા પણ એવું થાય છે કે ક્રોસ થશે એટલે આ બે એકબીજાથી ઘસાશે. તો આ બેના સ્ટ્રક્ચરની અંદર શું આવેલું છે? સિલિકા આવેલું છે. સિલિકા. ચલો જોઈએ કે સ્ફિનોસિડા છે એના જે સ્ટ્રક્ચર છે એની અંદર શું આવેલું છે? સિલિકા આવેલું છે. સિલિકાના લીધે ત્યાં શું લાગે છે? આગ લાગે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ હું લઉં છું, ઇક્વિસેટમ. ક્રોસ હોય છે આવી રીતે અને પવન આવે તો આગ લાગવાની ઘટના બને છે. અમુક જંગલોની અંદર આગ લાગે છે પણ એની પાછળના કોઈ પણ રીઝન છે એ આપણને જાણ નથી થતી. કેમ કે ઘણી વનસ્પતિઓ એવી હોય છે કે જે એકબીજા સાથે ઘસાઈને પણ આગ છે એ લગાડી શકે છે. પણ અહીંયા જે ઇક્વિસિટમ છે એના સ્ટ્રક્ચરની અંદર શું આવેલું છે? સિલિકા યુક્ત પદાર્થ
જેના લીધે એ એકબીજા જોડે ઘસાય છે અને શું લાગે છે? આગ લાગે છે. આગ લાગવાની ઘટના થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ટેબ્ડોસેટ સીડા. આ તો ખાસ જાણવા જેવું છે. આને લઈ લઉં હું પહેલા. આ છે ટેબ્ડોસીટ. હવે અહીંયા સ્ટ્રક્ચરની અંદર તમે જુઓ કેવું છે એનું સ્ટ્રક્ચર. આ લઈએ આપણે. ચલો હવે આ જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરની અંદર અહીંયા બીજાણુ આવેલા છે. દેખાય છે? આ કાળા કાળા ધબ્બા દેખાય છે ને તમને? એ બધા બીજાણુ છે. એનું આખું સ્ટ્રક્ચર જ એવું છે કે એની અંદર બીજાણુ છે એની જોડે ચીપકેલા હશે, ચોટેલા જોવા તમને મળશે ટેરિડોસીટાની અંદર. અને આ સૌથી મોટું ત્રિઅંગી જૂથ છે, તમે એમ પણ કહી શકો. શું કહી શકો? સૌથી મોટું ત્રિઅંગી જૂથ છે. ક્લિયર અહીંયા સુધી? હવે આના થોડાક પ્રકાર છે એ જોઈએ. જુઓ, ડ્રાયોપ્ટેરિસ. ડ્રાયોપ્ટેરિસ શું કહેવાય છે એને? સ્ટ્રક્ચર જો કેવું છે એનું. અહીંયા પણ તમને આ રચના દેખાય છે. પછી અહીંયા જે પર્ણ છે એમાં પણ આવી રીતે આમ બીજાણુ છે ચીપકેલા છે. જો આ રીતનું સ્ટ્રક્ચર છે આખું. અને ધાની છે એમાંથી આવી રીતે બીજ છે એ બહાર આવે છે. ઓકે. પછી એન્ડેટમ, એન્ડિયન્ટમ. અહીંયા જો, અહીંયા જે બીજાણુ જેવું સ્ટ્રક્ચર છે ક્યાં છે? કિનારી ઉપર આવી રીતે. અહીંયા ટેરિસ. અહીંયા વચ્ચે છે સેન્ટરમાં. બધું વ્હાઇટિશ દેખાય છે ને? ક્લિયર? તો આ બધા એના શેના પ્રકાર હતા? ટેરિડોસીટાના પ્રકાર હતા. હવે આપણે શેના વિશે વાત કરવાની છે? હવે આપણે વાત કરશું અનાવૃત બીજધારી. શેના વિશે? અનાવૃત આપણે ઓલરેડી ઘણું બધું ભણી ગયા છીએ. હવે આપણે અનાવૃત બીજધારી વિશે આપણે વાત કરીએ. અહીંયા આપણે અનાવૃત બીજધારી કોને કહેવાય? પહેલા તો તમને એક ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ અનાવૃત બીજધારી છે કહેવાય છે કોને? તો જીમ્નોસ્પર્મ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? જીમ્નોસ્પર્મ. અનાવૃત બીજધારી એટલે ખુલ્લું બીજ. બીજ ઉપર કાંઈ પણ આવરણ હશે નહીં. ખુલ્લા બીજ. તમે એને બીજી ભાષામાં અનાવૃત બીજ પણ તમે એને કહી શકો. ક્લિયર? અહીંયા સુધી તમને ખબર પડી ગઈ અનાવૃતધારી કોને કહેવાય. એવી જ રીતે સેમ હું લઉં કે આવૃતધારીની વાત કરું. જો હું એમ કહું કે આવૃતધારી છે તો એનો મતલબ શું થાય? કે એ પેક છે, અંદર બીજ છે. સમજ પડે છે? બીજ અંદર છે, અહીંયા ઉપર કાંઈ છે જ નહીં, લેયર છે જ નહીં. તો આ બે વચ્ચેનો ડિફરન્સ ખબર હશે પછી આપણે ડીપમાં આપણને ખબર પડશે. ઓકે. હવે આપણે જોઈએ કે જે અનાવૃત બીજધારી છે, અનાવૃત બીજધારીનો મતલબ શું થાય છે? એટલે કે જીમ્નોસ્પર્મ આપણે કીધું તો જીમ્નો એટલે શું? નેકેડ. અને જે સ્પર્મ છે એનો મતલબ શું થશે? બીજ. ખુલ્લા બીજ. એટલા માટે જ મેં તમને કીધું કેવા છે? ખુલ્લા બીજ છે એ તમે કહી શકો એને. ક્લિયર અહીંયા સુધી? હવે ત્યારબાદ જો હું વાત કરું તો આ અનાવૃત બીજધારીની કેટલી જાતિઓ આવેલી છે? તો અનાવૃત બીજધારીની 900 જાતિ છે. કેટલી છે? 900 જાતિ. અને એ 900 જાતિની અંદર ઠંડા પ્રદેશમાં હોય છે. મોસ્ટ પ્રોબેબલ અનાવૃત બીજધારી ઠંડા પ્રદેશની અંદર જોવા મળે છે. શુષ્કોદ્ભિદ વિસ્તારમાં જોવા મળે છે. ઝેરોફાઇટિક
રણ પ્રદેશમાં તમને વધારે જોવા મળશે. હવે એના પર્ણ છે એ કયા પ્રકારના હોય છે? આવી રીતે, એટલે કે ધારદાર હોય છે. અણીવાળા, ખાસ તો એ કેવા હોય છે? પર્ણરંધ્ર નિમગ્ન હોય છે. ક્લિયર અહીંયા સુધી? ધારદાર હોય છે, અણીદાર હોય છે, અણીવાળા હોય છે, અને પર્ણરંધ્ર કેવું તમને જોવા મળશે? નિમગ્ન જોવા મળશે. હવે ખાસ એક યાદ રાખવાનું કે અનાવૃત બીજધારીના એમસીક્યુની અંદર પૂછાય એવા કે જે અનાવૃત બીજધારી છે, આ લઈએ હે ને, જે અનાવૃત બીજધારી છે એનું સૌથી મોટામાં મોટું વૃક્ષ કયું છે? તો મોટામાં મોટું વૃક્ષ છે સિકોયા, જેને જાયન્ટ રેડ વુડ કહે છે. સૌથી મોટામાં મોટું વૃક્ષ છે સિકોયા. ઓકે, હવે આપણે વાત કરીએ સૌથી નાનામાં નાનું વૃક્ષ. સૌથી નાનામાં નાનું વૃક્ષ કયું આવશે? કે આપણે સૌથી જે ઝામિયા પિગ્મિયા, નામ શું છે? ઝામિયા. થોડું અટપટું છે પણ વાંધો નહીં, યાદ રહી જશે. ઝામિયા પિગ્મિયા સૌથી નાનામાં નાનું છે. ઓકે, સૌથી નાનામાં નાનું વૃક્ષ છે, અને એ તમને મોસ્ટ કેવું જોવા મળશે? ક્ષુપમાં હશે, અથવા વૃક્ષ ફોર્મમાં, એટલે કે ટ્રી ફોર્મની અંદર તમને જોવા મળશે, શ્રબમાં અને ટ્રીની અંદર. ક્લિયર અહીંયા સુધી? હવે ત્યારબાદ થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે અનાવૃત બીજધારીની અંદર કયા કયા આવી શકે. તો દાખલા તરીકે સાયકસ, પાઇનસ અને ઝિંકો. આ બધા એક્ઝામ્પલ તમે અનાવૃત બીજધારીમાં તમે લઈ શકો. ત્યારબાદ જોઈએ પર્ણની વાત કરીએ કે પર્ણ કયા પ્રકારના હોય છે આના. તો પર્ણની અંદર બે પ્રકાર પડે છે, એક તો નાના પર્ણ અને બીજા છે મોટા પર્ણ. પર્ણમાં કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. એક છે નાના પર્ણ અને બીજા છે મોટા પર્ણો. જે નાના પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે. કેમ? એનું રીઝન છે એનો કલર કેવો હોય છે? શલ્કી હોય છે. કેવો હોય છે? શલ્કી એટલે કે બદામી. જ્યારે આ પર્ણ છે એનો કલર કેવો છે? લીલો હોય છે. એટલે એની અંદર રંજક દ્રવ્યો હશે, પ્રકાશ સંશ્લેષણ કરશે. ક્લિયર અહીંયા સુધી? આ વનસ્પતિ કેવી છે? બહુ વર્ષાયુ છે. બહુ વર્ષાયુ વનસ્પતિ છે, પણ આ સપુષ્પી નથી, અપુષ્પી છે. બરોબર? એટલે કે આની અંદર પુષ્પ તમને નહીં જોવા મળે, પણ શું જોવા મળશે? શંકુ જોવા મળશે. પહેલા તો તમને ખબર હોવી જોઈએ એક વર્ષાયુ, બહુ વર્ષાયુ, દ્વિવર્ષાયુ કોને કહેવાય? તો આપણે એકવાર લઈ લઈએ એનું એક વર્ષાયુ. એક વર્ષાયુ એટલે શું? કે કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ, એ પોતાનું જે જીવન ચક્ર છે, લાઈફ સાયકલ, રાઈટ, કમ્પ્લીટ ઇન 1 year, એ એક જ વર્ષની અંદર કમ્પ્લીટ કરી દેશે. એટલે કે એની વૃદ્ધિ થશે, એનું બીજ બનશે, બધું એક જ વર્ષમાં થઈ જશે. હવે વાત કરીએ આપણે દ્વિવર્ષાયુ. દ્વિવર્ષાયુમાં શું હોય કે કોઈ પણ
દ્વિવર્ષાયુ એટલે પહેલાં એ તો ખબર પડી ગઈ કે 2 વર્ષની વાત થાય છે. કોઈ પણ વનસ્પતિ લો ને તો એ વનસ્પતિ પ્રથમ વર્ષમાં ખાલી વૃદ્ધિ જ પામશે. શું કરશે? ખાલી વૃદ્ધિ પામશે. જ્યારે બીજા વર્ષમાં એ શું કરશે? એ બીજ બનાવશે, પ્રજનન કરશે, એ બીજ બનાવશે, એવું બીજા વર્ષમાં કરશે. એને આપણે શું કહીએ છીએ? દ્વિવર્ષાયુ. હવે આપણે વાત કરીએ બહુવર્ષાયુ. ખાસ યાદ રાખજો, હું સપુષ્પી વનસ્પતિને લઈને અહીંયા વાત કરું છું. બહુવર્ષાયુ જો આની અંદર હોય તો પુષ્પ નહીં બને, ખાલી શું બનશે? શંકુ બનશે. પણ જો સપુષ્પીની વાત હોય તો 12 માસ જોવા મળે છે તમને, અને લાંબા સમય માટે હોય છે. એની સ્પેસિફિક સિઝનની અંદર જ એના પુષ્પ આવે છે, એ વાત સાચી છે. ફળ પણ સ્પેસિફિકની અંદર આવે છે, પણ તમને જોવા ક્યાં મળશે? 12 માસ જોવા મળશે. અને અમુક બહુવર્ષાયુ વનસ્પતિ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ સીતાફળ લઈ લો, બરોબર? તો સીતાફળ છે 12 માસ સીતાફળ એ આવે છે એની અંદર. તો એવી વનસ્પતિ પણ તમને જોવા મળે છે. તો અહીં હું આંબો છે, પીપળો, આ બધા એક્ઝામ્પલ અહીંયા લઈ શકું. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરી લીધી આપણે બહુવર્ષાયુ. હવે અહીંયા જે એના અંગો છે એના વિશે આપણે વાત કરીએ કે ઠંડા પ્રદેશની અંદર તો આપણને જોવા મળે છે, પણ એની અંદરના જે અંગો છે એ કયા કયા છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો હું જો મૂળને લઈને વાત કરું તો જે આ પ્લાન્ટ છે એના મૂળ 2 પ્રકારના છે. કયા પ્રકારના? 2 પ્રકારના. તો કયા કયા પ્રકાર છે એના એ જોઈએ. એક છે કવક મૂળ અને બીજા છે પ્રવાળ મૂળ. ઓકે, કવક મૂળનો મતલબ શું થાય છે? કવક મૂળ એટલે કે ફૂગ સાથે જીવન કાઢશે આ જે મૂળ છે. એટલે ફોર એક્ઝામ્પલ કે આ કોઈ પ્લાન્ટ છે, અહીંયા એવી રીતે એના મૂળ પણ હશે. તો અહીંયા ફૂગ એની સાથે રહેતી હશે, સહજીવન. એનું સહજીવન કેવી રીતે નીકળતું હશે? ફૂગ અને મૂળ એકબીજા સાથે રહીને સહજીવન ગાળતા હશે. માઇકોરાઇઝિયા. ક્લિયર? પ્રવાળ મૂળ. પ્રવાળ મૂળ જે આપણે જે મૂળ જોઈએ છે એ મૂળ પણ આવા મૂળ હોય છે. એ મૂળ તમને ક્યાં જોવા મળશે? આ કોઈ પ્લાન્ટ છે એની નીચે આવી રીતે જો મૂળ બનતા રહેશે. ઓકે, અને આ ક્યાં જોવા મળશે? સાયકસમાં. ક્લિયર અહીંયા સુધી? ક્યાં જોવા મળે છે? સાયકસમાં. અને ફૂગ સાથે જે સહજીવી છે એના મૂળ ક્યાં જોવા મળશે તમને? પાઇનસની અંદર. આ ક્યાં આવશે? પાઇનસ. હવે આપણે વાત કરીએ શાખાઓ એટલે પ્રકાંડ. સાયકસ ને પાઇનસ ને લઈને સ્પેસિફિક વાત કરી દઉં છું. જો સાયકસ હશે તો એ કેવા છે? અશાખિત છે. પાઇનસ છે તો એ કેવું છે? શાખિત છે. ક્લિયર અહીંયા સુધી? સાયકસ હોય તો અશાખિત અને પાઇનસ હોય તો શાખિત છે. હવે વાત કરીએ આપણે પર્ણની. પર્ણ અહીંયા 2 પ્રકારે છે. તો સાદા પણ હોઈ શકે છે અને સંયુક્ત પણ હોઈ શકે. એટલે કે આવી રીતે હોઈ શકે અથવા આવી રીતે હોઈ શકે અથવા અહીંયા વધારે પણ હોઈ શકે. ક્લિયર અહીંયા સુધી? પર્ણોની અંદર પણ આપણે જોઈએ તો પર્ણોમાં ખાસ લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ. ક્લિયર?
લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ જે છે એને આપણે શું કહીએ છીએ? માઇક્રોફિલી કહીએ છીએ. અને મહાબીજાણુને આપણે કહીએ છીએ મેગાફિલી. હવે જાણીએ છીએ કે લઘુ બીજાણુ પર્ણની અંદર શું હોય? લઘુ બીજાણુ ધાની હોય. ધાનીની અંદર લઘુ બીજાણુ. મહાબીજાણુની અંદર મહાબીજાણુ ધાની અને અંડક. આટલું અહીંયા સુધી આપણને ક્લિયર છે, રાઈટ? હવે આમાં કંઈ વધારે આપણે જાણવા જેવું છે નહીં, આપણે જાણીએ જ છીએ આટલું. તો આટલું કોમન જ છે, આટલું હોય જ છે, બરોબર? અહીંયા જે પરાગરજનું વહન થાય છે, ઓલા બધામાં શેનાથી થતું હતું? પાણીથી થતું હતું. પણ અહીંયા શેનાથી થશે? પવન દ્વારા. ઓકે, પવન દ્વારા શું થાય છે? અહીંયા પરાગનયન છે એ તમને જોવા મળશે. સ્ટ્રક્ચરની અંદર જોઈએ તો હું આને લઈ લઉં છું લઘુ બીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણ અહીંયા શું છે? લઘુ બીજાણુ ધાની. એની અંદર શું હશે? લઘુ બીજાણુ. અહીંયા શું છે? અંડક. ક્લિયર? અને આ બાકીનો જે વિસ્તાર છે એ શું છે? પ્રદેહ. ઓકે, ન્યુસેલસ તમે જેને કહો છો એ. હવે જે અમુક અહીંયા તમને જે પ્રદેહ છે એ બની શકે ખુલ્લા છે, એટલે કે આપણે અનાવૃતની વાત કરીએ છીએ. એટલે અંડક કેવી રીતે હશે? અહીંયા આવી રીતે હશે, બરોબર? ખુલ્લું છે એટલા માટે. પણ જ્યારે તમે કોઈ પણ આવૃતની વાત કરો ને, આવૃત એટલા માટે અત્યારે જોડે કહું છું કેમ કે આ બે કમ્પેરિઝન તમે કરી શકો. તો આવૃતની અંદર શું થાય છે? ફોર એક્ઝામ્પલ કોઈ વટાણો લઈ લો, તો વટાણામાં શું હોય? એની ઉપર એક લેયર હોય છે, ઢંકાયેલા હોય છે, રાઈટ? પછી કોઈ પણ પ્લાન્ટ લઈ લો, તો કોઈ પણ પ્લાન્ટની અંદર આવી રીતે હશે એના બીજ. ઓકે, તો આ ઢંકાયેલા છે, પણ આ એવી રીતે છે નહીં. તમને કેવા જોવા મળશે? ખુલ્લા જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણે જાણી તો ગયા કે ભાઈ આવું હોય છે લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણની અંદર. તો હવે સાયકસની જો હું વાત કરું, આપણે સ્પેસિફિક એક્ઝામ્પલ શેનું લેવાનું છે? સાયકસ અને પાઇનસનું. તો સાયકસની અંદર નર શંકુ અને માદા શંકુ બંને તમને જોવા મળશે. તો હું નર શંકુની વાત કરું આવી રીતે. આમ આ રીતે સ્ટ્રક્ચર તમને એનું જોવા મળે છે. એટલે ક્યાં હશે? જે વનસ્પતિ છે એમાં વચ્ચે સેન્ટરમાં પણ હોઈ શકે અને આજુબાજુ આખું ગોઠવાયેલું હશે. જે પાંદડા છે વનસ્પતિના એ પાંદડા. હવે માદાની વાત કરીએ. અહીંયા નર શંકુની અંદર આવી રીતે જો અહીંયા લઘુ બીજાણુ હશે. માદામાં પણ એવી જ રીતે જે પ્લાન્ટ છે પ્લાન્ટની અંદર તમને જોવા મળશે, પણ અંડકો કેવી રીતે? આવી રીતે ગોઠવાયેલા છે. અહીંયા અંડકો છે, અડધા આમ ફેલાયેલા, આપણને દેખાય જ જશે કે આ શું છે? અંડક છે. એટલે ખુલ્લા તમને એકદમ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? આપણે શાના વિશે વાત કરી? સાયકસ વિશે. હવે આપણે શાના વિશે વાત કરશું? પાઇનસ વિશે. પાઇનસ તો એક તો કેવો પ્લાન્ટ છે એ જાણી લઈએ. પાઇનસ કેવો છે? દ્વિગૃહી છે, મોનોશિયસ. મોનોશિયસનો મતલબ શું થાય? હવે જાણીએ છીએ આપણે નર અને માદા બંને હશે. તો પણ હું ઘડી ઘડી રિવાઇન્ડ કરાવું છું, તો યાદ રાખજો નર અને માદા બંને તમને સ્ટ્રક્ચરની અંદર જોવા મળશે. એટલે કે જે પર્ણ છે બની શકે કે અહીંયા માદા છે ને અહીંયા નર છે. એટલે કે લઘુ બીજાણુ પર્ણ અહીંયા તમને જોવા મળે છે, મહાબીજાણુ તમને અહીંયા જોવા મળે છે.
ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા બંને પર્ણવ હાજર હોય છે. હવે આપણે જીવનચક્ર થોડું જોઈ લઈએ. જીવનચક્ર આપણે ક્યારે જોશું? પહેલાં તમને અહીંયા સુધીનું બધું આવડી ગયું હશે ત્યારે જ હું તમને આગળ જીવનચક્ર છે એ સમજાવીશ, કેમ કે તમને જીવનચક્ર સમજવા માટે તમને આનું સ્ટ્રક્ચર ને એ બધું ખબર હોવી જોઈએ. તો આટલું પહેલાં તમે રીડ કરો, પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કરીશું? જીવનચક્ર વિશે. કોનું જીવનચક્ર? સાયકસનું જીવનચક્ર. એના વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.